विद्यार्थी मित्रों, वेलकम टू मर्चेंट एंजिनियरिंग कॉलेज इलेक्ट्रिकल डिपार्टमेंट. We discuss about the semester 6 measurement subjects and in chapter 2 okay transducer okay અને એની અંદર ટ્રાન્સડ્યુસરનો ઉપયોગ કરીને હવે આપણે મેઝરમેન્ટ ઓફ એંગ્યુલર રોટેશન જોવાનું છે. ઓકે, ટ્રાન્સડ્યુસર અને સેન્સર્સની અંદર હવે આપણો ટોપિક છે મેઝરમેન્ટ ઓફ એંગ્યુલર રોટેશન. મેઝરમેન્ટ ઓફ એંગ્યુલર રોટેશનની અંદર એંગલ્સ જે રોટેશન થાય છે એંગ્યુલર રોટેશન એનું મેઝરમેન્ટ કઈ રીતે કરી શકાય તો કે ભાઈ ટેકો જનરેટરથી કરી શકાય. અને એના અંદર બે પ્રકાર આવે છે, ડીસી અને એસી. ચલો તો આપણે વાત કરશું પહેલાં. ખૂબ જ એટલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જીટીયુ માટે ટોપિક નથી પણ સમજવો જરૂરી છે. ચલો તો મેઝરમેન્ટ ઓફ એંગ્યુલર રોટેશન તો કે ધીસ ટાઈપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર ડિઝાઇનેડ ટુ ઓપરેટ વેન ઇનપુટ ક્વોન્ટિટી હેવ રોટેશનલ મોશન. જ્યારે કોઈ રોટેશનલ મોશન થઈ રહ્યું છે ત્યારે આપણે આ ટાઈપ્સનું મેઝરમેન્ટ કરીએ છીએ. કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે, કોઈ શાફ્ટ વળી રહી છે મોટરની, ઓકે, તો એ વખતે આપણે આ વસ્તુનો ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. તમે લેબોરેટરીની અંદર પણ મોટર ફરતી હોય અને એની આપણે આરપીએમ માપવા હોય તો ટેકો જનરેટર આપણે વાપરીએ છીએ. ઓકે, તો વસ્તુ આવી જશે કે બાય યુઝિંગ ધ ટેકો જનરેટર વી કેન મેઝર એની રોટેશનલ સ્પીડ. ઇન મશીન લેબની અંદર તમે વાત કરીએ છીએ કે ભાઈ ઇન મશીન લેબ વી યુઝ ધ ટેકો જનરેટર ઓફ રોટેશનલ સ્પીડ ઓફ ધ રોટેટિંગ ડિવાઇસ, એટલે કઈ હોય, મોટર હોય કે કોઈ બી હોઈ શકે. બાય યુઝિંગ ધ કોન્ટ્રાક્ટિંગ ધ શાફ્ટ વિથ ધ ટેકો જનરેટર. ટૂંકમાં કેવું હોય છે, જ્યારે પણ આવી રીતની કોઈ શાફ્ટ ફરતી હોય છે તો એની વચ્ચે આપણે આ રીતે ટેકો જનરેટર એને ટચ કરીને લગાવી શકીએ, અથવા હવે એલઈડીવાળા પણ આવે છે. ઓકે, તો એ રીતે આપણે જોઈશું બધું. પ્રેઝન્ટલી સમ ટેકોમીટર્સ આર અવેલેબલ ઇન ધ માર્કેટ. વી ડુ નોટ રિક્વાયર એની ફિઝિકલ અટેચમેન્ટ. મેં તમને હાલ જ વાત કરી કે એલઈડીવાળા પણ આવે છે. મીન્સ કે એને કોઈ ફિઝિકલ અટેચમેન્ટની શાફ્ટ સાથે જોડવાની જરૂર નથી. નોર્મલી જે સાદા આવે ને એને કેવું શાફ્ટ ફરતી હોય ને એના સાથે અટેચ કરી દેવાનું, એટલે આપણને રોટેશનલ સ્પીડ બતાવે ભાઈ આટલા આરપીએમ ફરી રહી છે. પણ હવે કોઈ ફિઝિકલ અટેચમેન્ટ વગરના કે જે લેઝર લાઇટથી કામ કરતા એવા ટેકોમીટર્સ પણ હવે આવે છે. ઓકે, ચલો. બાય ઇન્ડિકેટિંગ ધ લેઝર લાઇટ ધ ટેકોમીટર્સ આપ વી કેન મેઝર ધ સ્પીડ ઓફ એની રોટેટિંગ ડિવાઇસ. કોઈ બી રોટેશન થઈ રહ્યું છે, કોઈ ડિવાઇસ, કોઈ રોટેટિંગ ડિવાઇસ છે, એના ઉપર જસ્ટ તમે ખાલી લાઇટ કરશો તો તમને અંદર ડિસ્પ્લેમાં બતાવશે કે આની સ્પીડ કેટલી છે. ચલો તો પહેલાં એનો જે બેઝિક છે, જે પ્રિન્સિપલ, એના વિશે થોડી વાત કરીએ. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેકોમીટર જનરેટર, કે જેના ટૂંકમાં આપણે ટેકો જનરેટર કહેતા હોઈએ છીએ. તો કે ધ ટેકો જનરેટર, સિમ્પલી નોન એઝ એ ટેકો જનરેટર, ઇઝ એન ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિવાઇસ. એ કેવું છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિવાઇસ છે, અથવા તો એક જાતનું ઇલેક્ટ્રોમેગ્નેટિક ટ્રાન્સડ્યુસર છે કે જે વોલ્ટેજ જનરેટ કરી આપે છે આપણને શાફ્ટની સ્પીડના સમપ્રમાણમાં. ઓકે, ચલો. ધીઝ ઇન્સ્ટ્રુમેન્ટ મે બી ડિઝાઇનેડ ફોર એની યુનિટ્સ દેટ કેન બી કન્વર્ટેડ ઇન ટુ ધ ફંક્શન ઓફ રોટેશનલ મોશન, સચ એઝ આરપીએમમાં કરી આપે, કિલોમીટર પર હવરમાં કરી આપે. મીન્સ કે આપણી ગાડીમાં, બાઇકમાં બધામાં આવે છે ને એ. ઓકે, ચલો. તો કેટલા પ્રકારના ટેકો જનરેટર છે? બે પ્રકારના. તો એક છે ડીસી ટેકો જનરેટર અને બીજું છે એસી ટેકો જનરેટર. એમાં આપણે વાત કરશું ડીસી ટેકો જનરેટર, પણ કદી એક્ઝામમાં ડીસી ટેકો જનરેટર પૂછાતું નથી, પણ છતાં આપણે તો ચર્ચા કરીશું. ઓકે, ચલો તો આપણે વાત કરીએ. હા, ઇટ કન્ટેન્સ અ પરમેનન્ટ મેગ્નેટ્સ. એની અંદર શું હોય છે? પરમેનન્ટ મેગ્નેટ હોય છે. જો હવે તમને આખું દેખાશે. હા, ડીસી ટેકો જનરેટર. ઓકે, દેખાય છે ને? હા. ઇટ કન્ટેન અ પરમેનન્ટ મેગ્નેટ ટુ પ્રોવાઈડ the magnetic flux and an output winding placed on the rotor known as a armature. એ ફિગરમાં આપણને બતાવી રહ્યું છે. હવે ટૂંકમાં તમને એવું લાગે કે સર આમાં અમને નથી ખબર પડતી. ઓકે, ચલો તો હું તમને ફિગરમાં ડ્રો કરીને થોડું વધારે બતાવું. ચલો અહીંયા ફિગરમાં આવી જાઓ. સોરી, હજુ થોડું ઉપર લેવું પડશે. હા, ચલો તો અહીંયા ડીસી ટેકો જનરેટર જોઈ રહ્યા છો તમે. ઓકે, હવે આ જે છે ને એ કોઈ મોટરની શાફ્ટ છે કે જે ફરી રહી છે અને જે મારે માપવી છે. ઓકે, રેડી? હા, ચલો. હવે આ જે છે એ શું છે? મારું આર્મેચર છે. આ છે શું છે? મારું આર્મેચર છે. અને અહીંયા આપણે ડીસી સપ્લાય આપીશું, બહારથી ડીસી સપ્લાય એપ્લાય કરીશું. હવે જેવી આપણી શાફ્ટ ફરશે એવું આ જે આર્મેચર છે એ પણ ફરશે, અને અહીંયા આપણે ડીસી સપ્લાય આપી રાખ્યો છે એટલે કે એક ફ્લક્સ પ્રોડ્યુસ થશે. એ ફ્લક્સ શું થશે? હવે કટ થશે. એ ફ્લક્સ શું થશે? હવે કટ થવાનું શરૂ કરશે. ઓકે, રેડી? ફ્લક્સ શું થશે? કટ થશે. આર્મેચર ફરશે અને ઓલરેડી એ મેગ્નેટિક ફિલ્ડની અંદર છે એટલે એ આપણું જે ફ્લક્સ છે એ શું થશે? કટ થશે. ચલો હવે આ જે આર્મેચર છે એના સાથે આપણે આ કોમ્યુટેટર, આ જે છે શું લખ્યું છે? કોમ્યુટેટર છે. એ કોમ્યુટેટર પણ કનેક્ટ છે. એ કોમ્યુટેટર શું કરશે? એ જેટલી સ્પીડથી આર્મેચર ફરી રહ્યું છે, આર્મેચર કેટલી સ્પીડથી ફરી રહ્યું છે? આપણા જે સ્પીડ માપવાની છે મોટરની શાફ્ટ સમજી લો તો એના સ્પીડમાં જે ફરી રહ્યું છે. ઓકે, હવે કોમ્યુટેટર પણ ફરી રહ્યું છે. હવે એ જે આ જે બ્રશિસ છે એ શું કરશે? એ કલેક્ટ કરી દેશે. બ્રશિસ શું કરશે? કલેક્ટ કરશે.
ઓકે, અને કલેક્શન અહીંયા આપણને મૂવિંગ કોઇલ વોલ્ટમીટરમાં જોવા મળશે કે ભાઈ કેટલું વોલ્ટેજ જનરેટ, એ પ્રમાણે કેટલા વોલ્ટેજ જનરેટ થયા છે. ઓકે, ચલો આ મેં તમને પ્રારંભિક થોડી વસ્તુ ડિસ્પ્લે કરાવી છે થોડી. ઓકે, હવે આપણે ડીપ ટુ ડીપ અંદર સ્ટડી કરશું એટલે તરત આપણને વધારે આઈડિયા આવશે. ચલો થોડી સ્ક્રીન નાની કરું છું. ઓકે, ચલો તો ઇટ કન્ટેન અ પરમેનન્ટ મેગ્નેટ. તમને ખ્યાલ આવી ગયો પરમેનન્ટ મેગ્નેટ કેમ આપણે કરવાનું છે? તો આપણે ફિગરમાં જોયું જ છે, સોરી, હા, આ પરમેનન્ટ મેગ્નેટ્સની અંદર આપણે એને રાખીશું. ઓકે, ચલો તો ઇટ કન્ટેન અ પરમેનન્ટ મેગ્નેટ ટુ પ્રોવાઈડ ધ મેગ્નેટિક ફ્લક્સ એન્ડ ધ આઉટપુટ વાઇન્ડિંગ પ્લેસ ઓન ધ રોટર. જે રોટર છે આર્મેચર આપણું જે ફરી મેં કીધું અંદર લખેલું છે કે નો વન એઝ અ આર્મેચર. ઓકે, એના સાથે આપણે આઉટપુટ વાઇન્ડિંગ એડ કરીશું. ચલો, ધ આર્મેચર ઇઝ કપલેડ ટુ ધ મશીન વુ સ્પીડ ઇઝ ટુ બી મેઝર્ડ. આર્મેચરને કોના સાથે આપણે જોડેલું રાખીશું? કે જેને મારે સ્પીડ જેની માપવી છે એના સાથે. ધ આર્મેચર રિવોલ્વ, કારણ કે પેલું મશીન સાથે કનેક્ટ છે, જે મશીનની સ્પીડ માપવી છે, આર્મેચર પણ શું થશે? ફરશે. રિવોલ્વ ઇન ધ ફિલ્ડ ઓફ ધ પરમેનન્ટ મેગ્નેટ. હવે આપણે આ જે એન અને એસ પરમેનન્ટ મેગ્નેટ જે રાખ્યા છે એની અંદર આપણું આર્મેચર ફરશે અને એના કારણે શું થશે? ઈએમએફ જનરેટ થશે, કારણ કે ફ્લક્સ કટ થશે એટલે ઈએમએફ જનરેટ થશે. હવે આ ઈએમએફ કોના સમપ્રમાણમાં પ્રોડ્યુસ થશે મિત્રો? તો કે ઈએમએફ પ્રોડ્યુસ થશે આપણા સ્પીડ, જેટલી સ્પીડ હોય એ, ઓકે, અને વોલ્ટેજ જનરેટ થશે એટલે પ્રપોઝનલ ટુ ધ સ્પીડ. જો લખેલું જ છે તો કે ધીઝ ઈએમએફ પ્રપોઝનલ ટુ ધ પ્રોડક્ટ ઓફ ફ્લક્સ એન્ડ સ્પીડ. કેટલું ફ્લક્સ કટ થયું અને કેટલી સ્પીડ છે એના સમપ્રમાણમાં મારું ઈએમએફ જનરેટ થશે. એન્ડ સીઝ ધ ફ્લક્સ ઓફ ધ પરમેનન્ટ મેગ્નેટ ઇઝ કોન્સ્ટન્ટ. હવે આપણે એનએસ દ્વારા જે ફ્લક્સ આપણે આપી જોઈએ તો કોન્સ્ટન્ટ છે, તો પછી હવે શું થઈ ગયું? જે ઈએમએફ જનરેટ થશે કોના સમપ્રમાણમાં થશે? ખાલી ને ખાલી સ્પીડના સમપ્રમાણમાં. તો લખેલું છે ધ વોલ્ટેજ જનરેટેડ ઇઝ પ્રપોઝનલ ટુ ધ સ્પીડ વેન ધ રોટર ઇઝ સ્ટેશનરી. ઓકે, રેડી? ચલો, એઝ ધ નો રિલેટિવ મોશન બિટવીન મેગ્નેટિક ફિલ્ડ એન્ડ ધ વાઇન્ડિંગ. ધારો કે હવે કોઈ રોટેશન નથી થઈ રહ્યું તો આઉટપુટ વોલ્ટેજ શું હશે? 0, કારણ કે કશું કટ નહીં થાય. બટ જ્યારે મારી સ્પીડ વધશે અથવા હું રોટેશન શરૂ કરીશ, ઓકે, ત્યારે શું થશે? રિલેટિવ મોશન આવશે. ત્યારે રિલેટિવ મોશન બિટવીન ધ મેગ્નેટિક ફિલ્ડ એન્ડ ધ વાઇન્ડિંગ એન્ડ ઓલ્સો એ વધવાનું છે. ઓલ્સો ઇન્ક્રીઝ એન્ડ હિન્સ ધ આઉટપુટ વોલ્ટેજ, અને એના કારણે આઉટપુટ વોલ્ટેજ પણ વધશે. કે આઉટપુટ વોલ્ટેજ ઇઝ ઇન્ડ્યુસ ઇન ધ વાઇન્ડિંગ વિચ ઇઝ સાઇનોસોઇડલ. કેવું હશે? સાઇનોસોઇડલ હશે. એન્ડ હુઝ મેગ્નિટ્યુડ ઇઝ પ્રપોઝનલ ટુ ધ રોટર સ્પીડ. જેટલી રોટરની સ્પીડ હશે એટલો મારો સાઇનોસોઇડલ ઈએમએફ જનરેટ થશે. ઓકે, ચલો થોડું મોટું કરું. ઓકે, થોડી વધારે મજા આવે. ધ પોલારિટી ઓફ ધ આઉટપુટ વોલ્ટેજ ઇન્ડિકેટ ધ ડાયરેક્શન ઓફ ધ મોશન. તમારી જે પોલારિટી આવે આઉટપુટ વોલ્ટેજની એ શું બતાવશે? ડાયરેક્શન બતાવશે મોશનની. ઓકે, એન્ડ ધીસ ઈએમએફ ઇઝ મેઝર્ડ વિથ ધ હેલ્પ ઓફ ધ મૂવિંગ કોઇલ વોલ્ટમીટર. જો અહીંયા મૂવિંગ કોઇલ વોલ્ટમીટર, આ મૂવિંગ કોઇલ વોલ્ટમીટર છે. ઓકે, એના દ્વારા પીએમએમસી કહી શકો તમે. ઓકે, પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ છે. ચલો, અને કેવું હોય? યુનિફોર્મ સ્કેલવાળું હોય અને એને જે કેલિબર કરશે ડાયરેક્ટલી સ્પીડમાં કેલિબર કરીને તમને આપશે. તો ફિગર 2.42માં આપણને ડીસી ટેકો જનરેટર આપેલું છે. એના જોડે એક સિરીઝ રેઝિસ્ટન્સ જોડેલો છે. તો લખ્યું છે સિરીઝ રેઝિસ્ટન્સ યુઝ ટુ સર્કિટ ફોર ધ પર્પઝ ઓફ ધ લિમિટિંગ ધ કરંટ ફ્રોમ ધ જનરેટર. લિમિટિંગ માટે વાપરેલું છે, સેફ્ટી ઓરિએન્ટેડ. ઓકે, કોઈ શોર્ટ સર્કિટ થાય આઉટસાઇડ આ તે પ્રોટેક્શન માટે. ઓકે, ચલો બીજું, ધ કોમ્યુટેટર એન્ડ ધ બ્રશિસ આર ફિક્સ. જો છે કોમ્યુટેટર એન્ડ ધ બ્રશિસ આર ધ ફિક્સ ટુ ધ રોટર ટુ કન્વર્ટ ધ એસી સિગ્નલ, કન્વર્ટ ધ એસી વોલ્ટેજ ઇન ધ વાઇન્ડિંગ ઓફ ધ ડીસી આઉટપુટ. હવે કોમ્યુટેટરના બ્રશિસ શું કરશે? આપણને પહેલાં કલેક્ટ તો કરશે, પણ એના દ્વારા આપણો શું થશે? એસી વોલ્ટેજ છે એ ડીસીની અંદર આપણને આઉટપુટ આપણને આપે, કારણ કે આપણું આ ડીસી જનરેટર છે. ઓકે, ડીસી ટેકો જનરેટર છે. અને આ ટાઈપ્સના આપણા ટેકોમીટર્સ છે એ નોર્મલી આપણે 10 થી 5000 આરપીએમ સુધી યુઝ કરતા હોઈએ છીએ. ઓકે, ચલો બીજું, એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ડીસી ટેકો જનરેટર. તો કે એડવાન્ટેજમાં શું છે? તો કે એનો મેઇન એડવાન્ટેજ એ છે કે ડાયરેક્ટલી પ્રપોઝનલ છે સ્પીડના સાથે. તો જો ડાયરેક્શન ઓફ ધ રોટેશન ઇઝ ડાયરેક્ટલી ઇન્ડિકેટેડ. જો પહેલાં આપણે વાત કરી લઈએ રોટેશનની ડાયરેક્શન વિશે. તો કે ધ ડાયરેક્શન ઓફ રોટેશન ઇઝ ડાયરેક્ટલી ઇન્ડિકેટેડ બાય ધ પોલારિટી ઓફ ધ આઉટપુટ વોલ્ટેજ. આઉટપુટ વોલ્ટેજની પોલારિટી પ્રમાણે તમને ડાયરેક્શન ઓફ રોટેશન મળી જશે. બીજું, ધ આઉટપુટ વોલ્ટેજ ટિપિકલી 10 મિલીવોલ્ટ પર આરપીએમ એન્ડ ઇટ કેન બી મેઝર્ડ વિથ કન્વેન્શનલ ટાઈપ ઓફ ડીસી વોલ્ટમીટર. એક આરપીએમમાં 10 મિલીવોલ્ટ જનરેટ કરી આપે છે. એક આરપીએમ જો ચેન્જીસ થશે અથવા વધશે તો કેલ્ક્યુલેટ કરવા માટે 10 મિલીવોલ્ટ જનરેટ કરી આપશે, અને એ આપણા કન્વેન્શનલ ડીસી વોલ્ટમીટર એને માપી શકે છે. ઓકે, ડિસએડવાન્ટેજ શું છે? તો કે આપણે જુઓ તમે બ્રશિસ વાપરવા પડે છે, કોમ્યુટેટર વાપરવા પડે છે, તો એ બધામાં એને હેન્ડલ કરવા માટે મુશ્કેલી થઈ શકે છે આપણે. તો જો ધ બ્રશિસ ઓન સ્મોલ ટેકોમીટર જનરેટર ઓપ્ટમ પ્રોડ્યુસ ધ મેન્ટેનન્સ પ્રોબ્લેમ. એ આપણને મેન્ટેનન્સ પ્રોબ્લેમ પણ ક્રિએટ કરી શકે છે. રેડી? ચલો, અને નોર્મલી આ કોમ્યુટેટર અને બ્રશિસ હોય ને એ વારે ઘડીએ ઘસાઈ જાય, તો એને પિરિયોડિક મેન્ટેનન્સ એનું કરવું પડે.
બીજું, ધ ઇનપુટ રેઝિસ્ટન્સ ઓફ ધ મીટર શુડ બી વેરી હાઈ એઝ કમ્પેર્ડ વિથ ધ આઉટપુટ રેઝિસ્ટન્સ ઓફ જનરેટર એન્ડ ધીસ ઇઝ રિક્વાયર્ડ ટુ લિમિટ ધ આર્મેચર કરંટ ટુ સ્મોલ વેલ્યુ. હવે જો આપણે એક રેઝિસ્ટન્સ પણ અંદર એડ કરીએ તો તમે ફિગરમાં જોઈ શકો છો, અહીંયા જો છે. ઓકે, તો જો ધ ઇનપુટ રેઝિસ્ટન્સ ઓફ ધ મીટર શુડ બી વેરી હાઈ, એ મીટરની અંદરનો ઇનપુટ રેઝિસ્ટન્સ એ હાઈ રાખવો પડે. ઓકે, વિથ આઉટપુટ રેઝિસ્ટન્સ ઓફ ધ જનરેટર બીકોઝ કેમ તો કે ધીસ ઇઝ રિક્વાયર્સ ટુ લિમિટ ધ આર્મેચર કરંટ ટુ સ્મોલ વેલ્યુ. આર્મેચર કરંટ હોય એને એની વેલ્યુ ઓછી કરવા માટે. બીજું, ઇફ ધ આર્મેચર કરંટ ધારો કે લાર્જ થઈ જશે, ઓકે, તો પછી આપણે જે અહીંયા પરમેનન્ટ મેગ્નેટ જે રાખેલું છે આ મૂવિંગ કોઇલ વોલ્ટમીટર એને નુકસાન કરી શકે છે. સોરી, આપણે થોડું પીડીએફમાં આગળ આવી ગયા. હા, આવી ગયું. ચાલો, રેડી. ઓકે, તો કે ધારો કે આપણો આર્મેચર કરંટ વધી જાય છે તો ફિલ્ડ ઓફ ધ પરમેનન્ટ મેગ્નેટ શું થઈ શકે છે? ડિસ્ટોરેટ કરી શકે છે. ઓકે, ચાલો, હવે આપણે ડીસી ટેકો જનરેટરની તો વાત કરી દીધી, પણ પરીક્ષામાં એક વખતે એસી ટેકો જનરેટર પૂછાયું છે, એટલા જ માટે મેં ટોપિક લીધો છે. ઓકે, ચાલો, તો આપણે વાત કરીએ એસી ટેકો જનરેટરની. તો કે આ ડીસીની અંદર જે થોડી ડિફિકલ્ટીઝ છે એને દૂર કરવા માટે આપણે એસી ટેકો જનરેટર યુઝ કરીએ છીએ. ઓકે, ચાલો, તો એસી ટેકો જનરેટરની ફિગરમાં તમને પહેલાં થોડું સમજાયું હતું ને એ રીતનું ઓવરવ્યૂ આપી દઉં એટલે થોડી વધારે મજા આવે આપણને. ઓકે, ચાલો, થોડું હજુ ઉપર લઈ લો. હા, ઓકે, ચલો, તો આ છે મારી શાફ્ટ ફરી રહી છે અહીંયા કોઈક જેને મારે મેઝર કરવી છે, અને આ છે મારું પરમેનન્ટ મેગ્નેટ એસી જનરેટર. ઓકે, ચલો, અને આ જે આની અંદર જે રોટર હોય ને મિત્રો, રોટર એ આખું મેગ્નેટનું હોય. ઓકે, અને સ્ટેટર હોય એ શું કરશે? ઈએમએફ જનરેટ કરશે, એટલે પેલું ફ્લક્સ કટ કરીને સોલ્યુશન આપે આપણને. ઓકે, તો જે આમાં જે રોટર હોય એ શું હોય? આખું મેગ્નેટનું હોય, અને જે આપણું સ્ટેટર છે એને મેં ઈએમએફ સપ્લાય આપી રાખ્યું છે, એટલે એ ઈએમએફ જનરેટ કરશે. અને એ છે એ જે એસી સિગ્નલ આપણને કન્વર્ટ, એ એસી સિગ્નલ આવશે, એના માટે પાછું અહીંયા મેં રેક્ટિફાયર યુઝ કર્યું છે કે જે મને એસીનું ડીસીની અંદર કન્વર્ટ કરીને આપે. અને આ આરસી છે એ આ જે કેપેસિટર છે સ્મૂથિંગ સર્કિટ છે એવું કહી શકાય તમે, કે જે ડીસી આવશે એ સ્મૂથ થઈને, એટલે કે સારો ફિલ્ટર થઈને આ મૂવિંગ કોઇલ વોલ્ટમીટરને મળશે. ઓકે, ચલો, તો વાત કરશું આપણે એસી ટેકો જનરેટરની. તો કે એસી ટેકો જનરેટર હેઝ એ રોટેટિંગ મેગ્નેટ. મેં તમને કીધું હતું કે રોટેટિંગ મેગ્નેટ વિચ કેન બી આઈધર અ પરમેનન્ટ મેગ્નેટ ઓર ઇલેક્ટ્રોમેગ્નેટ. મેં તમને કીધું આનું રોટર છે આખું મેગ્નેટનું હોય છે, આનું જે રોટર હોય છે આખું મેગ્નેટનું હોય છે. ઓકે, ચલો, અને જે ફરતું હશે શાફ્ટ સાથે કનેક્ટ હશે. બીજું, ધ કોઇલ ઇઝ વાઉન્ડ ઓન ધ સ્ટેટર, અને જે સપ્લાય આપવા માટેની કોઇલ ક્યાં હોય? સ્ટેટર ઉપર હોય. એન્ડ ધેર ફોર ધ પ્રોબ્લેમ એસોસિએટેડ વિથ કોમ્યુટેટર આર એબસન્ટ. હવે એના માટે આપણું રોટર ફરે છે અને સ્ટેટર દ્વારા સપ્લાય લઈએ છીએ, એટલે અહીંયા આપણે કોમ્યુટેટરના બ્રશિસ એ બધું નહીં આવે, તો એના મેન્ટેનન્સ પ્રોબ્લેમ જે હતા ડીસીના એ બધા નીકળી જશે. બીજું, ધ રોટેશન ઓફ મેગ્નેટ કેસ એન્ડ ઈએમએફ ટુ બી ઇન્ડ્યુસ. હવે મેગ્નેટ છે, સપ્લાયની અંદર મેગ્નેટ ફરી રહ્યું છે, એટલે એ ફ્લક્સ જનરેટ થશે, ફ્લક્સ કટ થશે અને ઈએમએફ જનરેટ થશે. ઓકે, ચલો, એન્ડ ધ એમ્પ્લિટ્યૂડ એન્ડ ધ ફ્રીક્વન્સી ઓફ ધીઝ ઈએમએફ. હવે આ જે ઈએમએફ જનરેટ થયું એનું એમ્પ્લિટ્યૂડ, એની ફ્રીક્વન્સી બધી કોના જેવી હશે? તો કે સ્પીડના સમપ્રમાણમાં હશે. ઓકે, ચલો, એન્ડ ધસ ધ આઈધર એમ્પ્લિટ્યૂડ ઓફ ફ્રીક્વન્સી ઓફ ઇન્ડ્યુસ ઈએમએફ મે બી યુઝ એઝ અ મેઝર ઓફ રોટેશનલ સ્પીડ. અને આ જે ફ્રીક્વન્સી અને વોલ્ટેજ ઇન્ડ્યુસ હશે એ આપણે શું હશે? એ એકચ્યુઅલી આપણી સ્પીડ હશે, મીન્સ એ રોટેશનલ સ્પીડ છે આપણી. ચલો, બીજું, વેન એમ્પ્લિટ્યૂડ ઓફ ધ ઇન્ડ્યુસ વોલ્ટેજ ઇઝ યુઝ મેઝરમેન્ટ ઓફ સ્પીડ શોન ઇન સર્કિટ. હવે સર્કિટમાં આપણને બતાવ્યું છે જે આપણે આગળ ચર્ચા કરી લીધી. ધ આઉટપુટ વોલ્ટેજ ઓફ એસી ટેકો જનરેટર ઇઝ રેક્ટિફાઈડ. મેં તમને કીધું અહીંયા આપણે બ્રિજ સર્કિટ રાખી છે રેક્ટિફાયરની. ઓકે, એ રેક્ટિફાયર દ્વારા એને રેક્ટિફાય કરશું, એસીનું ડીસીમાં રૂપાંતર કરશું, અને એના પછી આપણે એનું ફિલ્ટર બી કરીશું, જે અહીંયા નથી લખ્યું. આપણે આ સર કેપેસિટર અંદર ઇન્વોલ્વ કરશું, એટલે જે ડીસી છે થોડો સ્મૂથ થશે, નોઇઝલેસ થશે. ઓકે, અને એ પછી આપણે આપશું પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ જે મને મેઝર કરીને આપશે. ઓકે મિત્રો, તો અહીંયા આપણા એસી ટેકોમીટર અને ડીસી એસી ટેકો જનરેટર અને ડીસી ટેકો જનરેટર બંનેની વિશે આપણે ચર્ચા કરી. નેક્સ્ટ ટોપિક વિશે આપણે વાત કરીએ હવે.